જીવનમાં ઉતરી જાય તો આપણું મૃત્યુ શોધવું છે. આપણે કહેતા હોય ને કે આપણે સંસારીઓ માટે ભવસાગર ભરવાનું, તો એ ભવસાગર કેવી રીતે ભરી શકાય? સમુદ્ર તરવો તો વળી સિવાય ન કરી શકાય, વળીથી કરી શકાય, પણ સંસારીઓ માટે આ ભવસાગર ભરવાનો હોય તો એ ભવસાગર આવા જ્ઞાન યજ્ઞથી કરી શકાય. જો પણ આપણા જીવનમાં ઉતરે ત્યારે રામાયણ વાંચે એમાંથી આપણા કોઈ આપણા જીવનનો ઉતારીને આપણે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે જીવીએ, રામાયણ કથા મૃત્યુ સુધારવા માટે ભાગવત જ્ઞાન યજ્ઞ અને પૂછો કે આપણા જીવનમાં ઉતારીને આપણામાંથી ક્યાંક કાળ દ્રોહમાં છોડીને એના શરણમાં આવી ત્યારે આ બધું પ્રાપ્ત થતું. તો 7 દિવસ સુધી સતત આ દિવ્ય ભાગવત જ્ઞાન યજ્ઞનું સરળ કરી રહ્યા. એ વિશે બીજો આજે શું કહેવાય? પણ ભગવાનને પ્રાર્થના કરી કે અમારા પરિવાર દ્વારા આવા સત્કાર્ય અવારનવાર થતા રહે, અમે સેવાને સન્માન કરીએ, અમારું જીવન જીવીએ. અહીં ઉપરથી ખૂબ આનંદ થાય. કથા તમે ગોહિલ પરિવાર દ્વારા આયોજન હોય, પણ જે બી 7 દિવસ સુધી જ્ઞાન યજ્ઞનું સરળ કરે અને સૌને એનો લાભ મળતો. ભગવાનને પ્રાર્થના કરીને આજે અવારનવાર સત્સંગ આપણા જીવનમાં ઉતરે મળતો. અહીં પછી ખૂબ આનંદ થાય. ભાગવત ભગવાનના પરિવાર ઉપર આચાર્ય ઉતર્યા છે, ઉતરતા રહે, સત્કાર્ય કરવાની રહે, પહેલા મંદિરે બને નહીં કે તારી ઉપસ્થિત રહે દર્શન કરી ખૂબ આનંદ મળું છું. તે ભગવાનને પ્રાર્થના કરી કલ્પભાષણે અપી સંગીતજનાः સદ્જનાः બહવः આશિષાः.